બાળકો શું જમ્યા? અને સારું, ચાલો આપણે વાહનો વિશે ભણીએ. હો, આપણે વાહનો શું ઉપયોગમાં આવે? પેલા વાહનોનું નામ બોલજો. પછી રિક્ષા, સ્કૂટર. એ શું કામમાં આવે? શું કામમાં આવે? આપણા શું ઉપયોગમાં આવે? બોલો, તમને શીખવાડ્યું તો ખરા કે એક ગામથી બીજે ગામ જવા માટે એમાં બેસીને જવું પડે ને? હા, ચાલતા જઈ શકશો? ચાલતા જવા બીજા ગામમાં? શા બેસીને જશો? એક ગામથી બીજે ગામ શા બેસીને જશો? બાઈક, પછી રિક્ષા, સ્કૂટર, ગાડી. સરસ. હવે એક રાજ્યમાંથી, ધારો કે આપણે ગુજરાત રાજ્યમાંથી આપણે રાજસ્થાન જવું કે પંજાબમાં જવું, તો શા બેસીને જઈશું? બોલો, રેલગાડીમાં બેસીને જઈશું. કેમ કે એ બહુ દૂર હોય એટલે રેલગાડીમાં બેસીને જવું પડે. પછી આપણે આપણા દેશમાંથી બીજા દેશમાં જવું છે, બીજા દેશમાં જવું છે, તો શા બેસીને જઈશું? આપણો દેશ છે ભારત અને આપણો અમેરિકા જવું છે, તો શા બેસીને જઈશું? બસ જશે? બસ જશે? રેલગાડી જશે? તો શા બેસીને જઈશું આપણે? વિમાન જ આપણને બીજા દેશમાં લઈ જાય. હવે આપણે દરિયાકાંઠે ગયા, બરાબર? અને એના પેલું બાજુ જવું, પહેલાં દરિયાકાંઠે જવું છે, પહેલાં કિનારે, તો શા બેસીને જઈશું? ના આવડી હોય તો પછી બીજું શું હોય? મોટું જહાજ હોય. શું હોય? જહાજ. સર, આ બધું તમારે યાદ રાખવાનું, તમને ખબર હોવી જોઈએ. જે ટીચર ભણાવો એ તમારે યાદ રાખવાનું. વાહનો વિશે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાહનો આપણો ઉપયોગમાં આવે છે, બરાબર? ખબર પડી? સરસ, તાળી પાડો બધા.